હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 મિકેનિકલ બ્રાન્ચની અંદર મિકેનિકલ ડ્રાફ્ટિંગ જે સબ્જેક્ટ આવે છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગની આજે આપણે વાત કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી મેં મોસ્ટ આઈએમપી થિયરી જે 30 થી 35 માર્ક્સની થિયરી પૂછાવાની છે, ફાઇનલ પૂછાવાની છે, એ મેં ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે વિથ આન્સર આપણા કોર્સની અંદર છે. તો હજી સુધી તમે ચેક નથી કર્યો તો પહેલા વિડીયો ચેક કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વેરી એન્ડ વેરી મોસ્ટ એન્ડ મોસ્ટ ડ્રોઈંગ એવા કરીને જવાના છે કે જે જીટીયુ ના પેપરમાં હશે જ, ફાઇનલ હશે. તો એ 10 ડ્રોઈંગ, એ 10 ક્વેશ્ચન એવા હું અહીંયા બતાવવાનો છું કે જે એ ટાઈપના ખાલી ચેન્જીસ શું થઈ શકે છે, ડેટા ચેન્જ થઈ શકે છે, મેથડ એની એ જ રહેવાની છે. તો તમારે ડ્રોઈંગની પ્રેક્ટિસ ખાસ કરી લેવાની છે. બીજું ખાસ કે આપણે વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પ્લસ એમડી નો આખો કોર્સ, મિકેનિકલ ડ્રાફ્ટિંગ નો આખો કોર્સ આપણે અપલોડ કરી દીધો છે. હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ એ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ વન બાય વન કયા કયા એવા ડ્રોઈંગ છે કે જે આપણને સૌથી વધારે હેલ્પફુલ થઈ જશે એક્ઝામની અંદર. વિદ્યાર્થી મિત્રો, પહેલું જ તમારે એક આ રફનેસની કિંમત 100% જીટીયુમાં પૂછાવાની છે. 110% જીટીયુમાં પૂછાશે. ક્લિયર? 100%. તો 110% હશે. હવે કઈ રીતના હોય છે તો ઘણી વખતે આટલો ડેટા આપી દેવામાં આવે છે, આ ડેટા આપેલો હશે, તેનું નામ નિર્દેશન. તો પહેલા આ જે એ બતાવવામાં આવે છે, રફનેસની કિંમત માઇક્રોકોનમાં હોય છે. 1 માઇક્રોકોન બરાબર 10⁻³ mm. આ વસ્તુ ડિટેલ્સ આપેલી હોય. પછી બી શું બતાવે છે? બી જે બતાવે છે એ બી બતાવે છે તમને, બી શું બતાવે છે તો બી જે બતાવે છે એ ઉત્પાદન પ્રક્રિયા જેવી કે ગ્રાઇન્ડિંગ છે, ટર્નિંગ છે, મિલિંગ છે, શું છે એ. એના પછી સી જે બતાવે છે, સી એ બતાવે છે સી અને એફ. તો સી સેમ્પલિંગ લંબાઈ અને એફ જો બીજી કિંમત દર્શાવી હોય તો બ્રેકેટમાં દર્શાવવી પડશે. પછી ડી છે ડાયરેક્શન ઓફ લે, એટલે ટૂલની કાપાની દિશા. ડી તમને કુલ કાપાની દિશા, જો પેરેલલ હશે તો સમાંતર હશે તો ઇઝ ઇક્વલ ટુ, ક્રોસ હશે તો મલ્ટીપ્લાય આવશે. અને ડી છે મશિંગ એલાઉન્સ બતાવવામાં આવે છે. હવે કઈ રીતના ક્વેશ્ચન પૂછાતો હોય છે સમજી લો. તો આટલી વિગત, નીચેની વિગતો દર્શાવીને રફનેસની સંજ્ઞા દો. આટલું પેપરમાં આપ્યું હશે, આટલી વસ્તુ પેપરમાં તમને આપી હશે, તમારે આ વસ્તુ ડ્રો કરવાની રહેશે. ઓકે, તો ઘણી વખતે આ વસ્તુ આપી દીધી હશે તો એના ઉપરથી આ વસ્તુ ડ્રો કરવાની રહેશે. તો આ ખાસ ડ્રોઈંગ છે, ખાસ તૈયાર કરી લેજો. 110% 4 માર્ક્સની અંદર પૂછાશે. થિયરી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય છે કે સર થિયરી કેટલા માર્ક્સની? 30 થી 35 માર્ક્સની ફાઇનલ થિયરી. હવે થિયરી કઈ તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં મૂકી દીધી છે, આખો વિડીયો બનાવી દીધો છે, એનું સોલ્યુશન આપણા કોર્સની અંદર પણ આપી દીધું છે. તો એ થિયરી કરી લો અને આટલા ડ્રોઈંગ કરી લો, એમડી નું આખું પેપર ક્લિયર થઈ જશે. 3 કલાકનું પેપર છે, આખું તમે પેપર એમાંથી કવર કરીને આવશો. તો આ એક 100% ટાઈપની ક્વેશ્ચન હશે ફાઇનલ 110% કરી લેજો. ઓકે, સમજી લો. ફરીથી કહું છું, આટલો ડેટા આપેલો છે, આ ડ્રોઈંગ કરવાનું થશે, આ વસ્તુ આપેલી હશે તો આ કરવાનું. પહેલું આપણે રફનેસની લિમિટ 12 માઇક્રોકોન, તો એ ક્યાં દર્શાવવામાં આવે છે? ઉપર. તો અહીંયા 12 બતાવી દીધો. ઓકે, પછી સરફેસ બનાવવાની પ્રક્રિયા ગ્રાઇન્ડિંગ છે તો ગ્રાઇન્ડિંગ ક્યાં આવશે? ઉપર આવશે. પ્રક્રિયા અહીંયા શું બતાવે છે? બી શું બતાવે છે? ઉત્પાદનની પ્રક્રિયા. ગ્રાઇન્ડિંગ છે, ટર્નિંગ છે, મિલિંગ છે. સી એ છે સેમ્પલિંગ લંબાઈ 3.5 mm, તો સી અહીંયા તો 3.5 mm બતાવી દીધો. પછી મશિંગ એલાઉન્સ 2.5 mm, તો મશિંગ એલાઉન્સ ક્યાં બતાવીએ છીએ આપણે? તો 2.5 mm છે, એ અહીંયા ઈ ની જગ્યાએ બતાવીએ છીએ. પછી લેની દિશા સમાંતર છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ, ક્રોસ હોત તો ક્રોસ કરીએ. અને બીજી સરફેસ 15 માઇક્રોન છે તો એ આપણે કૌંસમાં બ્રેકેટમાં બતાવવાનું રહેશે. તો આટલી વસ્તુ તમારે ડ્રો કરવાની. ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને ડ્રો કરવાની છે. ઘણી વખતે તમને આકૃતિ આપી દીધી હશે, એના ઉપરથી આ ડેટા લખવાનું કહેશે તો આ ડેટા લખી નાખવાનો રહેશે. ક્લિયર? ઓકે, ચલો એના પછી સેકન્ડ નંબરની અંદર વાત કરી દઈએ. 7 માર્ક્સની અંદર એક આ ટાઈપના મલ્ટી વ્યૂ તમને પૂછી શકે છે. જે મલ્ટી વ્યૂ ની અંદર તમને આટલો આ ક્વેશ્ચન આપ્યો છે, આ ક્વેશ્ચન છે તમારો.
આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન આપ્યો હશે. હવે એવું કીધું કે આકૃતિ પદાર્થમાં દર્શાવે છે પ્રથમ કોણીય પદ્ધતિથી દર્શાવવાનો છે અને યુનિડાયરેક્શનલ પદ્ધતિથી જરૂરી માપ દર્શાવવાના છે. કયા કયા? તો બધા જ કહી દીધા છે. હવે બધા લગભગ એવું નથી, ઘણી વખતે 3 પૂછી નાખે 4. તો આ ફ્રન્ટ વ્યૂ છે, આ ફ્રન્ટ વ્યૂ છે, એના ઉપર પ્લાન એટલે આ પ્લાન છે, આ બોટમ, આ ટોપ વ્યૂ છે, આ બોટમ વ્યૂ છે, લેફ્ટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ. તો આના ઉપરથી એટલે એક ક્વેશ્ચન 7 માર્ક્સ ની અંદર કમ્પલસરી આ ટાઈપનો હશે. અહીંયા ડેટા આખો ચેન્જ થઈ શકે છે, ફિગર આખી ચેન્જ થઈ શકે છે. જોવાની દિશા આ તરફથી છે, એટલે આ તમારો ફ્રન્ટ વ્યૂ થઈ ગયો, આ ટોપ વ્યૂ થઈ ગયો, નીચેથી બોટમ. તમે આ બાજુ જોઈ રહ્યા છો તો આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ થઈ ગયો, આટલો તમારો લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ થઈ ગયો. ઓકે, આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ થઈ ગયો. ક્લિયર? આ બધી જ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો આ ટાઈપનું ડ્રોઈંગ એક પૂછાશે, પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કહી દઉં છું. એ જ ટાઈપનું બીજું ડ્રોઈંગ પણ મોસ્ટ આઈએમપી સેમ ટુ સેમ જ છે, મોસ્ટ આઈએમપી છે. પણ અહીંયા શું છે, એને શું કીધું છે, આકૃતિમાં વસ્તુ છે પ્રથમ કોણીય પદ્ધતિની મદદથી પૂરા માપના નીચેના દર્શાવેલા દોરો. તમામ દેખાવને જરૂરી માપ એલાઇટ પદ્ધતિથી દર્શાવવાનું છે. સામેનો દેખાવ એક દિશામાં જોઈ, બંને બાજુનો દેખાવ, ઉપરનો દેખાવ અને નીચેનો દેખાવ. તો આ બધા જ વ્યૂ દોરવાના છે. ઓકે, તો અહીંયાથી તમારે જોઈને બધા આ ટાઈપનો તમારા પેપરમાં હશે ને હશે 7 માર્ક્સમાં, અને ઈઝી પડશે. અને ખાસ ડ્રો કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ વાત કરી લઈએ. તો અહીંયા તમને આ જે એક્ઝામ્પલ છે એ છે તમારો કટિંગ વ્યૂ છે. તમે શું કહેવાય કે જે કટિંગ વ્યૂ કહી શકીએ કે કટિંગ વ્યૂ છે તમારો. આ એ થી એ નું કટિંગ કરવાનું છે. અહીંયાથી તમારે કટિંગ વ્યૂ છે, આ કટિંગ વ્યૂ બતાવેલો છે, સમજી લો આખો કટિંગ વ્યૂ છે. આટલેથી આ કટિંગ વ્યૂ સાથે બતાવવાનો છે. તો કયો છે છેદાત્મક સામેનો એ થી કટિંગ કરવાનો છે, કટિંગ વ્યૂ છે. એના પાછળનો દેખાવ અને નીચેનો દેખાવ તમારે એટલે બોટમ અને ફ્રન્ટ સેક્શન અને ટોપ સેક્શન તમારો ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ અને બોટમ વ્યૂ તમારે દોરવાનો રહેશે. તો આ પણ 7 માર્ક્સ ની અંદર પૂછાશે, ખાસ કરી લેજો. ઓકે, 7 માર્ક્સ ની અંદર ઘણી વખતે 2 વ્યૂ 4 માર્ક્સ ની અંદર પૂછી નાખતા હોય છે. તો આ 7 માર્ક્સ ના ક્વેશ્ચન હું તમને અહીંયા બતાવું છું, જે 7 માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે એવા ક્વેશ્ચન અહીંયા હું તમને બતાવી રહ્યો છું. ઓકે, ફિગર આ જ હશે એવું નથી કહેતો, પણ આ ટાઈપની ફિગર હશે. ક્લિયર? કદાચ આમાંથી આવી પણ જાય. ઓકે, ચલો એ જ રીતે આ એક એનો ક્વેશ્ચન છે, એનો આન્સર અહીંયા બતાવી દીધો છે. તો આન્સર છે તો આ બધા જ દેખાવ એ થી કટિંગ કરવાનું છે. એટલે એ ક્યાં છે, અહીંયાથી આપી દીધો છે. આ તમારો આખો ભાગ કટિંગ કરવાનો છે અહીંયાથી, અને એનો મિસિંગ વ્યૂ સોરી એનો સેક્શન વ્યૂ તમારે ડ્રો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. કયા કીધા છે? છેદાત્મક એ ઉપરનો દેખાવ, ડાબી બાજુનો અને નીચેનો દેખાવ. અહીંયા ઘણી વખતે 2 કે 3 વ્યૂ પણ પૂછી શકે, કોઈકવાર 4 પણ વ્યૂ પૂછી નાખે. જેટલા વ્યૂ તમને અહીંયા દોરવાના કીધા હશે બધા જ વ્યૂ તમારે અહીંયા બતાવવા પડશે. ક્લિયર? ઓકે, તો આ પણ એક બહુ મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. ડાયમેન્શન ખાસ કરી લેવાના છે. હંમેશા પહેલો ફ્રન્ટ વ્યૂ દોર્યા પછી જ બધા ડાયરેક્શન દોરવાના છે. ક્લિયર? એના પછીની વાત કરીએ તો એક પ્રિઝમ આપી દીધો છે HP સાથે, અને એની ઊંચાઈ આપી દીધી છે એક 30 mm બાજુની અને 80 mm ઊંચાઈનો આડો ચોરસ પ્રિઝમ છે. એવી રીતે છેદે છે કે જે બંને અક્ષને એકબીજાને કાટખૂણે દુભાગે છે. બંને ઊભી સપાટી VP સાથે સરખા ખૂણા બનાવે છે. બંનેનો અક્ષ VP સાથે સમાંતર છે. તો પ્રિઝમના આંતરિક છેદ રેખા દર્શાવતો પ્રક્ષેપણ દોરવાના છે. તો આ ટાઈપનો એક પ્રિઝમ વાળો છે, ઇન્ટરસેક્શન છે. આ બધા જ ક્વેશ્ચન પૂછી શકે છે. આ પણ 7 માર્ક્સ નો મોસ્ટ આઈએમપી છે. એટલે હું તમને એટલી કરી દઉં છું કે આટલા 7 માર્ક્સ ના જે બધા જ છે એ પ્રિઝમ છે. એ પ્રિઝમ જેવું પ્રિઝમ સર્કલ હોય, પ્રિઝમ જેવું પ્રિઝમ ચોરસ ઇન્ટરસેક્શન વ્યૂ છે. આ બધા જ ખાસ કરી લેજો. ઓકે, એના પછી નેક્સ્ટ એ જ ટાઈપનો છે કે અહીંયા આપી તો પ્રિઝમ વાળો બતાવ્યો છે, એના આધારે એનો સરફેસ દોરવાની છે આખી. ક્લિયર? તો આ પણ એક મોસ્ટ આઈએમપી છે. હેક્સાગોન નો છે, અહીંયા હેક્સાગોન અહીંયા દકેલું છે. તો એના આધારે તમારે આખું સપાટીનો દોરવાનો છે. ક્લિયર? ઓકે, ક્લિયર? એના પછી નેક્સ્ટ છે અહીંયા આપી દીધો છે આ ડિટેલ ડ્રોઈંગ. 7 માર્ક્સ ની અંદર પૂછાશે કે આટલો આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન આપી દીધો છે. હવે આની અંદર આ બેઠું જ આવશે, કોઈ ચેન્જીસ નહીં થાય. ટેબલ પણ કમ્પલસરી બતાવવાનું થશે. ઓકે, તો એક ડિટેલ કમ્પાઉન્ડિંગ ડ્રોઈંગ એસેમ્બલી નું પૂછે છે. ઓકે, કટર જોઈન્ટ તમે ના કરો તો ચાલશે, એ ઓરમાં કાઢી શકો છો, પણ
આ ડિટેલ ડ્રોઈંગ તો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એસેમ્બલી, કારણ કે જો પહેલું સૌપ્રથમ પહેલી થિયરી કરવાની છે, થિયરી થઈ ગયા પછી જ તમારે ડ્રોઈંગ સ્ટાર્ટ કરવાનું છે. કારણ કે એમડી માં પાસ થવું હોય, પાસ થવું જ મહત્વનું છે. તો એમડી માં પાસ થવું છે, મિકેનિકલ ડ્રાફ્ટિંગમાં પાસ થવું છે, તો પહેલું થિયરી જેટલી પણ મેં વિડીયોઝ બનાવેલો છે એકી લિસ્ટ મેં કોર્સની અંદર અપલોડ જ છે. તો પહેલા થિયરી કરી લો, થિયરી થઈ ગયા પછી તમે ડ્રોઈંગ સ્ટાર્ટ કરો. ડ્રોઈંગમાં પહેલા આટલા જેટલા મેં ડ્રોઈંગ બતાવ્યા છે એ બધાની ડ્રોઈંગની તમે પ્રેક્ટિસ કરી લો. અને વિદ્યાર્થી મિત્રો આટલી પ્રેક્ટિસ કરશો તો જ તમે પાસ થઈ શકશો. એક પ્રોબ્લેમ છે, 2 થી 3 ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેશો તો તમે ઈઝી પાસ થઈ જશો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું સૌપ્રથમ થિયરી કરીશું, થિયરી થઈ ગયા પછી જ ડ્રોઈંગ કરીશું, આટલું ધ્યાન રાખજો. કારણ કે થિયરી તમારી એપ્રોક્સી 30 થી 35 માર્ક્સની થિયરી પૂછાવાની છે, અને આ જે મેં બતાવ્યા એ તમને 25 થી 30 માર્ક્સનો અહીંયા મેં તમને આઈએમપી બતાવી દીધું છે. એટલે આટલું પેપર આખું એટેમ્પ કરીને આવો એટલે સારા એવા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, તો આ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. વિડીયોઝ પણ મૂકેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એમડી માં આટલું ઇનફ છે, આટલું તૈયાર કરી લેશો. અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી શકે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.